અરે આવ્યો, એક મિનિટ એક મિનિટ એક મિનિટ. અરે મમ્મી, અરે મમ્મી આવી ગયા. અરે ગોપી, હા. જો મમ્મી કુંભડા મેળામાંથી આવી ગઈ. અરે મમ્મી આવી ગયા તમે? હો બેટા આવી જાય હા. બસ તમે આવો વાત કરો, હું બેગ મૂકીને આવું. સારું. મમ્મી તમે મહાકુંભમાં જઈને આવ્યા તો કેવું રહ્યું એ તો મને કહો. અરે બેટા શું વાત કહું, એટલી મજા આવી ને. તો સારું ભજનો બધા કર્યા મેં તો. અને પાછું મોટા મોટા સાધુ સંતો આવ્યા ને તે એમના પગે લાગીને સન્માન કર્યું. અને પાછું છે ને એમને સત્સંગ અમે સાંભળ્યો. અને પછી એનો સત્સંગ સાંભળી અને અમે બીજા દિવસે છે ને તે 3 નદીનો સંગમ થાય છે ભેગો. એ કાન જઈ અને નાયા ને તે તો 20 ડૂબકીઓ મારી. તે મારા 20 ભવના જન્મનો પાપ ધોવાઈ ગયા. ઓહો. અરે મમ્મી તમે આ 20 ડૂબકી મારી તો એકાદ ડૂબકી મારી માર લેવી હતી ને તો મારાય પાપ ધોવાઈ જાત. હા બેટા તું જા ને ચા મેલ ને મારો લે. સારું. ઓ માજી 50 રૂપિયા રિક્ષા ભાડું થાય બસ સ્ટેન્ડ થી આવવાનું તમારા ઘેર ને તમે ખાલી 10 રૂપિયા આપે માજી. એ ભાઈ દારૂ પીને આવ્યો છું, બસ સ્ટેન્ડ થી ઘેર આવવાના 10 રૂપિયા જોવાય અને તું 50 રૂપિયા માંગીશ. જા હેડ હેડ. હારું માજી, જો તમે ગંગા સ્નાન કરીને આવ્યા છો ને તો ચાલશે દાન. દુખી તો થઈ ગયો છું હું. આ એવું મોટો 50 રૂપિયા લેનારો. તારો સામાન લઈ લીધો છે ને બધો? તને જે ગમે ને તું બધું લઈ લેજે, બરાબર? માર્કેટમાંથી. જો હેડ બે જણા બેટા. અરે મમ્મી, આજે અમારા બંનેની લગ્ન તિથિ છે, એટલે છે ને એને હોનાનો હાર જોઈએ છે. એના જોડે છે નહીં, એટલે મને તો એટલે એનો હોનાનો હાર હું માર્કેટમાંથી અપાઈ દઉં. તારી વહુ છે ને કોઈ દાડો તારા માટે એના પિયરથી આવડી હોનાની વિનંતી લાવીશ. તારી વહુ છે ને એને કોઈ દાડો એના પિયરમાં હોનાનો હારે જોયો છે. આઈ મોટી હોનાનો હાર લેવા માટે જાય થી હેટ કોમે બર. શું મમ્મી તું પણ બિચારીને રોજ મેણા માર માર કરે છે. જતી રહીને બિચારી દુઃખી થઈને. આટલું બધું ના બોલી હોત તો તું. એ મજનુ તું એ તારી વહુ ના વાદે હું ચડ્યું છે? લઈ આવું છું હોનાનો હાર. હેટ કોમે બર. તાણ શું અને મને મારા કરવા દે. જાય. હા મંદિરે જઈને આવી. આજ તો 11 થી સરસ રૂપાળો દર્શન થયો. અને આજ 11 છે ને તે લાઈ વહુને કહું તે બધી તૈયારીઓ કર 11 ની મારા માટે. વહુ ચો જઈ? એ વહુ ચો જઈ? હો ભરતી નહીં બેરી છે કહું. એ વહુ. અરે મમ્મી ઊભી રે, બૂમો પાડે નહીં. તારી વહુ તો એના પિયર જઈ છે. એની ભાભીને ડિલિવરી થવાની છે ને એટલા માટે ત્યાં ગઈ એના પિયરમાં. કેમ એના પિયર જઈ? બીજો કોઈ સુધ નહીં એના પિયરમાં, તે એ જ જઈ. પણ મમ્મી, બસ તારી વહુને બહનો જ જોવો છે એના પિયર જવા માટેનો. એની બધી બહેનો છે ને બીજી એ ના જઈને આ ચમ જઈ. હાલ ના હાલીનો ફોન કરીને બોલાવી લે. મારે 11 જ છે એટલે બધી તૈયારીઓ કર 11 ની. જાહેર. એ શું કામ તૈયારીઓ કરે 11ના વ્રતની? વ્રત તારા છે તો તારા બધી તૈયારીઓ કરવી જોઈએ ને. બસ એને તો એના પિયરની ચિંતા છે. ઓય મારી કશું પેલી સદય ના મારું ઓય કોણ કરશે? મારું શું થશે ઓય? મમ્મી એ બધું તું જવા દે. મને પહેલા એ કે 2 દિવસ પહેલા તું મહાકુંભના મેળામાં ગઈ હતી. મહાકુંભના મેળામાં તું કેમ ગઈ હતી કે પહેલા? તું કહેવા હું માગે છે? હું સ્નાન કરવા જતી, મારો બધો પાપ ધોવા જતી. ખબર પડી? મમ્મી તમે સ્નાન કરીને આવ્યા વાત સાચી. તમે તમારું તન ધોઈને આવ્યા છો, તમે તમારું મન ધોઈને નથી આવ્યા. તમે તમારું તન તો ચોખ્ખું કરી લીધું પણ તમારું મન ચોખ્ખું કરવાનું તો રહી ગયું. ખબર ના પડી. તું શું કહેવા માંગે છે? જો મમ્મી, સૌથી પહેલા તો તું જેવી મહાકુંભમાંથી ઘરે આવીને એવો રિક્ષાવાળા જોડે તે એક નાનકડી રકમ માટે તે બબાલ કરી અને એનું મન દુખાયું. એનું જે ભાડું હતું એ ભાડું તે કમ્પ્લીટ પૈસા આપ્યા નહીં, ઓછા પૈસા આપીને એનું ભાડું તે આપ્યું એટલે દુઃખી થઈને અહીંયાથી જતો રહ્યો, બરાબર? પછી બીજા દિવસે જ્યારે અમારી લગ્નની તિથિ હતી ત્યારે તે ગોપીને સોનાના હાર માટે કેટલું બધું સંભળાવ્યું. એના પિયર વિશે કેટલું બધું તે કહ્યું. તે એને પછી દુઃખી કરી. આજે 11ના દિવસે એ એની ભાભીની ડિલિવરી છે
એક સારા કામ માટે ગઈ છે તો પણ તને અહીંયા શાંતિ નથી. અરે મમ્મી, તમે તમારા સિવાય બીજા કોઈનું સારું વિચારો, એનું ખરાબ ના કરો અને એને દુઃખી ના કરો ને તો મહાકુંભના સંગમમાં સ્નાન કર્યા બરાબરનું પુણ્ય મળે છે. એને સ્નાન કરવા જવાની જરૂરત જ નથી. બેટા તારી વાત સાચી છે, કોઈને દુઃખી ના કરીએ, એ જ સાચું ગંગા સ્નાન છે. તમે ઉજ્જૈન જાઓ કે હરિદ્વાર જાઓ, તમે નાસિક જાઓ કે પ્રયાગરાજ જાઓ, પણ જ્યાં સુધી આ મનની મેલાઈ નહીં નીકળે ને ત્યાં સુધી આ શરીરનો મેલ ધોવા જવાનો કોઈ જ અર્થ નથી. બધાને હર હર મહાદેવ. અને હા, આજે અમે જે વિડીયો બનાવ્યો છે ને, જો તમને લોકોનો આ વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે આવા બીજા લોંગ વિડીયો જોવા માંગતા હોય તો અમને કોમેન્ટ કરજો, તો અમે બીજા આવા નવા લોંગ વિડીયો બનાવીશું. ત્યાં સુધી બધાને બાય બાય.